મધ્યપ્રદેશથી ટ્રક લઈ સાવલી જઈ રહ્યા હતા તે દરમિયાન ડભોઈ ટીબી ફાટક પાસે વહેલી સવારે ટ્રક ડિવાઈડર પર ચડી જતા ટ્રકને નુકસાન થયું હતું અને અકસ્માત સર્જાયો। રોડ વિભાગના અધિકારીઓને ડિવાઈડરની આજુબાજુ રેડિયમ સ્ટીકર લગાવે જેથી કરીને વાહન ચાલકો અકસ્માતથી બચી શકે તેમ વાહન ચાલકોએ સ્ટીકર લગાવવાની માંગ કરી રહ્યા છે। ડભોઈથી બોડેલી રોડ ટીંબી ફાટક પાસે વહેલી સવારે મધ્યપ્રદેશથી સામાન ભરી બરોડા જિલ્લા સાવલી તાલુકાના સામીરભાઈ મંસૂરી જઈ રહ્યા હતા તે દરમિયાન રોડની વચ્ચે ડિવાઈડર ન જણાતા ટ્રક ડિવાઈડર પર ચડી જવાને કારણે ટ્રકને નુકસાન થવા પામ્યું હતું। જો કે અંદર બેઠેલા ડ્રાઈવર કંડક્ટરને કોઈ જ ઈજા થવા પામી ન હતી। ત્યારે વાહન ચાલકોને માંગ ઉઠી છે કે ડિવાઈડરની આજુબાજુ રેડિયમ સ્ટીકર લગાવવાથી અકસ્માતનો ભોગ ન બની શકે। વાહન ચાલકોની માંગ છે કે રોડની આજુબાજુ સ્ટીકર લગાવવામાં આવે।